ઓલિમ્પિકમાં કાંસ્ય પદક જીતીને દેશનું નામ રોશન કરનાર પહેલવાન સાક્ષી મલિકે હરિયાણા સરકાર પર ટ્વિટરના માધ્યમથી આરોપ લગાવ્યો છે કે તેણે દેશને મેડલ અપાવ્યું, પરંતુ હરિયાણા સરકારે પોતાનું વચન પૂર્ણ કર્યું નથી. ઓલિમ્પિક કાંસ્ય પદક જીતનારી મહિલા પહેલવાન સાક્ષી મલિકે શનિવારે દાવો કર્યો છે કે તેને હજુ સુધી હરિયાણા સરકાર તરફથી રિયો ખેલ દરમિયાન ઐતિહાસિક પદક મેળવ્યા બાદ જાહેર કરેલી પ્રોત્સાહિત રકમ મળી નથી. રોહતકની સાક્ષીએ ટ્વીટ કરીને કહ્યું કે પદક અપાવવાનું વચન તેણે પૂર્ણ કર્યું છે. હરિયાણા સરકાર પોતાનું વચન ક્યારે પૂર્ણ કરશે? તેણે પોતાના ટ્વિટર પર લખ્યું છે કે ઓલિમ્પિક પદક જીત્યા બાદ હરિયાણા સરકાર દ્વારા જાહેરાત માત્ર મીડિયા માટે હતી. સાક્ષી 2016 રિયો ખેલમાં ભારત તરફથી ઓલિમ્પિક પદક જીતનારી પ્રથમ મહિલા પહેલવાન બની હતી અને તેના પછી હરિયાણા સરકારે તેને 3.5 કરોડ પ્રોત્સાહન અને પુરસ્કારો આપવાની વાત કરી હતી. સાક્ષી મલિકના સવાલ પર હરિયાણા સરકાર અનિલ વિજે સફાઈ આપી છે. તેમણે કહ્યું કે મેડલ જીત્યા બાદ હરિયાણા સરકારે સાક્ષીને 2.5 કરોડ રૂપિયાનો ચેક આપવાની રજૂઆત કરી હતી, પરંતુ તેણે તે સમયે મહર્ષિ દયાનંદ યુનિવર્સિટીમાં નોકરી પણ માંગી હતી, જેના પછી યુનિવર્સિટીમાં તેને અનુરૂપ પદ ક્રિએટ કરવામાં આવી રહ્યું હતું અને જલ્દી જ તેમની માંગ પૂર્ણ કરવાનું વચન આપ્યું છે. साक्षी मलिक को सम्मानित किया है हरियाणा की सरकार और अन्य प्रदेश के सरकार भी. मैं मानती हूँ कि कोई भी टिप्पणी करना बेमतलब है, क्योंकि हम यही उम्मीद करेंगे कि उन जैसे स्पोर्ट्स पर्सनालिटीज को वो प्रोत्साहित करें हरियाणा में, जो कभी रेसलिंग को सीरियसली लिए ही नहीं थे और खास तौर से देश की महिलाओं को जहां उनको प्रेरणा मिलती है उनके काम से. खिलाड़ियों की आकांक्षाएं होती हैं, आशाएं होती हैं, एक स्पर्धा होती है और एक एम्बिशन होता है जो लाजमी होता है, और देश का गौरव बढ़ता है जब हमारे भारतीय खेल खिलाड़ी इस प्रकार की उपलब्धियां करते हैं. तो जब अगर औपचारिक रूप से, खुले रूप से इस प्रकार के वायदे किए गए हों सरकार द्वारा, प्रादेशिक सरकार हरियाणा द्वारा, और उसके बाद उनको इग्नोर किया जाए, उनसे बात में कुछ भी जैसे कुछ हुआ ही नहीं ऐसे बात की जाए, तो बहुत ही दुर्भाग्य की बात है. आप वायदा न करें तो समझ में आता है. वायदा करने को किसी ने कहा नहीं था आपको, घोषणा करने को कहा नहीं था आपको. लोकप्रियता लेने के लिए आप घोषणा करते हो और बाद में जब वो हो जाता है तो उसको भुला देते हो, ये तो बहुत गलत बात है. સાક્ષીને આ ટ્વીટ બાદ રાજકારણ ગરમાયું છે. જ્યાં ભાજપના નેતાઓએ સાક્ષીના ટ્વીટની નિંદા કરી છે, ત્યાં કોંગ્રેસ નેતા સાક્ષી સાથે થયેલા અન્યાયની વાતો કરીને ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.